ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારો પરિચય આપી દઉં. મારું નામ છે જેપી સર. ઓકે, ફિઝિક્સ ભણાવું છું. હા, તો પરિચય આપવાની જરૂરિયાત એટલે પડી કે નવી હેરસ્ટાઈલ કરાવી છે, જોરદાર હેર કટિંગ કરાયા છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રો ઓળખી નથી શકતા. એમને એમ થાય છે કે આ નવા સર અચાનક જ ક્યાંથી આવી ગયા, સર બદલાઈ ગયા કે શું? એટલા માટે ખાસ પરિચય આપી દીધો કે જોઈ લેજો, તો એનો છું જૂનો. ઓકે, કોઈ ફેરફાર થયો નથી. બહુ હેર વધી ગયા હતા, લાંબા વાળ થઈ ગયા હતા, એટલે સુધી આ માડા આવી જતા હતા, એટલે બધાને દેખાતો નહોતો ચહેરો, નામ બોર્ડે નહોતો દેખાતો, એટલે પછી હેર કટિંગ કરાવી દીધા, જેથી તમને શું ભણવામાં પ્રોબ્લેમ ના આવે. ઓકે, તો મિત્રો આગળ વધીએ છીએ નવા પ્રકરણ સાથે. નવું ચેપ્ટર 3 નંબરનું ફિઝિક્સના ચેપ્ટરો જે બધા કહેવાય એમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર ની અંદર આની ગણતરી થશે. પ્રવાહ વિદ્યુત નામ છે, કરંટ ઇલેક્ટ્રિસિટી. જોરદાર ચેપ્ટર, મોસ્ટ આઈએમપી ચેપ્ટર, બહુ ઉપયોગી અને બહુ મજા આવે એવું ચેપ્ટર છે. આગળના જે બે ચેપ્ટર જોયા એની અંદર થોડું તૈયારી કરવામાં વધારે મહેનત માંગી લેવા હતા. ઓકે, આ ચેપ્ટરની અંદર તૈયારી કરતી વખતે તો થોડી મહેનત રહેશે, પણ એની જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ પછી આને બહુ રિપીટ નહીં કરવું પડે, આ યાદ રહી જાય એવું ચેપ્ટર છે. અને ઘણા બધા એવા પ્રશ્નો સારા છે કે જે મુદ્દાસર છે, એટલે લખાણ માટે કે તૈયારી માટે એમાં કોઈ બહુ તકલીફ રહેશે નહીં. થોડાક અહીંયા બી તમને ખબર છે કે ફિઝિક્સ ની અંદર સાવ એમને બધું સહેલું તો ના જ મૂકી દે, તો 2-3 પ્રશ્નો થોડા વિચિત્ર લખાણ વાળા બી છે, પણ એ એટલા બધા નથી, અને એ એક્ઝામની દ્રષ્ટિએ પાછા બહુ ઉપયોગી બી નથી. એટલે એકંદર આ ચેપ્ટર બહુ મસ્ત છે, લખવાની દ્રષ્ટિએ, તૈયાર કરવાની દ્રષ્ટિએ, સમજવા માટે અને ઉપયોગની અંદર તો જોરદાર છે, બોર્ડ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે બધી જ રીતે બેસ્ટ ચેપ્ટર જે કહી શકાય એમાંનું આ ચેપ્ટર છે. ઓકે, તો બરાબર તૈયારી કરજો. આગળના 2 પ્રકરણ કરતા આની અંદર તૈયારી કરવાની બહુ મજા આવશે, એટલે એ તમારા માટે પ્લસ પોઈન્ટ છે, સમજવામાં બી સારું રહેશે. તો આગળના ચેપ્ટર છે એના જો રિપીટ કરજો મિત્રો. આ ચેપ્ટર તો આગળ વધવાનું છે, પણ જેમ બને એમ આગળના ચેપ્ટર જે છે ને એટલા સહેલા ના સમજશો. એ ચેપ્ટર 3 વખત રિપીટ થશે ત્યારે દિમાગની અંદર બેસશે, એકદમ જોરદાર ક્લિયર થશે. યાદ રાખજો. તો 1-2 વખતમાં એવી કોઈ અપેક્ષા ના રાખશો કે પરફેક્ટ આવડી જશે, તો એને હજુ રિપીટ કરવાના જ છે. અને સાથે આ ચેપ્ટર જે છે એને શરૂઆત કરીએ. તો પ્રવાહ વિદ્યુત. આપણે આગળના જે 2 ચેપ્ટર જોયા હતા એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના હતા. આગળના ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 1 અને 2 એ સ્થિત વિદ્યુત માટેના હતા. સ્થિત વિદ્યુત, જેની અંદર વિદ્યુત ભારો સ્થિર રહેતા હતા મોટા ભાગે. અને ઓકે, તો મિત્રો આપણે ચર્ચા કરતા હતા કે આગળના જે બંને ચેપ્ટર છે એની અંદર વિદ્યુત ભારો સ્થિર હતા અને એને લગતી બધી ચર્ચા એની અંદર હતી. હવે આપણે વિદ્યુત ભારને ગતિમાં લાવવાના છે, એટલે પ્રવાહ રચાશે. તો પહેલો જ પ્રશ્ન છે કે પ્રવાહ કઈ રીતે રચાય છે. પહેલો પ્રશ્ન મિત્રો છે આની અંદર કે વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાશે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. હા, તો રેફરન્સ વાઇઝ આપણે આગળ વધીએ. થિયરી તો કન્ટિન્યુઅસ રહેશે, તમને ખ્યાલ છે, પણ પ્રશ્ન જેવું નાનું પાડતા જઈએ તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે અને તેના ઉદાહરણ આપો. આપણે ખાલી પ્રવાહ કેવી રીતે રચાય છે એની ચર્ચા કરીશું. થોડીક અંદર આપી છે, થોડી વધારાની વાત કરીશ. તો એ નાનો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાશે. વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે, કેમ કે ચેપ્ટરનું નામ જ છે પ્રવાહ વિદ્યુત અથવા વિદ્યુત પ્રવાહ, એવું બી કહી શકાય. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાશે, તો એને એક જ વાક્યની અંદર કેવું હોય તમારે, તો આ રીતે કહી શકો, વિદ્યુત ભાર ની ગતિના કારણે. બસ. વિદ્યુત પ્રવાહ શું છે, બહુ ટૂંકમાં કેવું હોય તો કહેવાનું વિદ્યુત ભારની ગતિ. વિદ્યુત ભારની ગતિનો પ્રવાહ, વિદ્યુત ભારનો પ્રવાહ, જે રીતે પાણીનો પ્રવાહ હોય, હવાનો પ્રવાહ હોય. ઓકે, તો એ જ રીતે વિદ્યુત ભારનો પ્રવાહ છે, એટલે એમાં વિદ્યુત ભાર ગતિ કરશે. તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય, તો કે વિદ્યુત ભારની ગતિના કારણે રચાય. પણ કઈ રીતેની અંદર એ બી એક પ્રશ્ન આવે કે વિદ્યુત ભારને ગતિમાં લાવવા કઈ રીતે, તો એની ચર્ચા થોડી લગભગ આમાં
નથી આપી, પણ આપણે ચર્ચા કરીશું. ઘણી બધી પરિસ્થિતિમાં પ્રવાહ રચાતો હોય છે એવું લખ્યું છે, પણ આપણે પરિસ્થિતિની બી ચર્ચા કરીશું કે આપણે પ્રવાહ કઈ રીતે રચી શકીએ, વિદ્યુત ભારને ગતિમાં કઈ રીતે લાવી શકીએ. તો જો વિદ્યુત ભાર કોઈ બી વસ્તુને ગતિમાં લાવવો શું કરવું પડે, ચલો ત્યાંથી ચર્ચા કરીએ. ગતિમાં લાવવો છે, કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય શું કરવું પડે? સિમ્પલ વિચાર કે તમારે કોઈ વસ્તુ પડી છે અને એને ગતિમાં લાવી છે તો શું કરવું પડે? તો 11મા ધોરણમાં કઈ એવું શીખ્યા? આપણી પાસે કોઈ એવી વસ્તુ ખરી કે કઈ એવું ખરું કે જેના કારણે પદાર્થ ગતિમાં આવે? ગતિમાં લાવવા માટે શું કરવું પડે? તો બહુ સિમ્પલ વસ્તુ, આપણે એમના પર બળ લગાડવું પડે. ઓકે, એક તમે કહી શકો કે સાહેબ એમના પર બળ લગાડો તો સ્થાનાંતર થાય, ગતિમાં આવી શકે છે. ઓકે, ત્યારબાદ કોઈ કહેશે કે એમને ઉર્જા આપવી પડે, કોઈ પદાર્થને કોઈ બી રીતે ઉર્જા આપવી પડે, અથવા તો કે એમના પર કાર્ય કરવું પડે. કાર્ય કરવા એટલે ઇનડાયરેક્ટલી બળ જ લાગે, અને બળ લાગે એટલે ગતિમાં આવે. તો આમાંથી કોઈ શબ્દ તમે વાપરી શકો, અત્યાર સુધીના તમારા નોલેજના આધારે તમે કહી શકો કે કોઈ બી વસ્તુને ગતિમાં લાવી છે તો સાહેબ એમના પર બળ લગાડો, ઉર્જા આપો, એને કામ કરો, કંઈક તો કરો તો થશે. એમનો વિચાર્યા કરવાથી તો થવાનું નથી કે બેઠા બેઠા આપણે એમ કહીએ કે ચલો વિદ્યુત ભાર ગતિમાં આવી જા, વિદ્યુત ભાર ગતિમાં આવી જા, તો એ રીતે તો કઈ થશે નહીં. તો અહીંયા બી પ્રશ્ન એ છે કે આપણે ચલો એટલી ખબર પડી કે આમાંથી કંઈક કરવું પડશે. હવે એમ જટિલ પ્રશ્ન એ છે કે વિદ્યુત ભાર એટલે શું? એ તો તમે આગળના ચેપ્ટરમાં શીખ્યા. ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, એમાં ગતિ ઇલેક્ટ્રોન કરે, પણ આપણે ધન ને ઋણ બે ગતિ કરે એવું સમજીએ. તો વિદ્યુત ભારિત કણ જે છે એ તો અતિશય સૂક્ષ્મ હોય, તો એ તો નરી આંખે જોઈ બી ન શકાય. તો એટલા સૂક્ષ્મ હોય તો એને પકડીને ધક્કો કેમ ન મારે? તો આ બી એક પ્રશ્ન છે કે પદાર્થની અંદર ઇલેક્ટ્રોન હોય સમજો, તો ઇલેક્ટ્રોનને ધક્કો મારવો કઈ રીતે, પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે પોસિબલ કઈ રીતે બનાવવું? તો એમના માટેની કંઈક મેથડ હશે. તો બસ એ હું તમને કહેવા માંગુ છું. આ નોલેજ માટે ખબર હોય છે, આમાં લખ્યું નથી, બુકમાં કે એમાં લખ્યું નથી, પણ એ સમજણ તો હોવી જ જોઈએ ને, આગળ આવશે બી ખરા, નથી આવતું એવું નથી. તો જુઓ, વિદ્યુત ભારને ગતિમાં લાવવા માટે જુદી જુદી મેથડ છે. એની અંદરથી આપણે એક મેથડ આ ચેપ્ટરની અંદર જે અભ્યાસ કરવાના છીએ તે છે બેટરી દ્વારા. બેટરી ઇનડાયરેક્ટલી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપશે. આપણે વિદ્યુત સ્થિતિમાન શીખ્યા આગળના ચેપ્ટરમાં, એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ બેટરી આપશે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર પર બળ લાગે. એટલે આ એક મેથડ છે. બીજી મેથડ જે છે એ છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર. ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરવાથી પણ વિદ્યુત ભાર પર બળ લાગે. આ સિદ્ધાંત પર જનરેટર કાર્ય કરે છે. અત્યારે આપણા ઘરની અંદર જે પાવર સપ્લાય આવતી હોય, વિદ્યુત પ્રવાહ આવતો હોય, એ જીઈબી ની અંદર એટલે પાવર સ્ટેશન ની અંદર ત્યાંથી આવતો હોય, બરાબર. ત્યાં આગળ મોટા મોટા જનરેટર હોય, તો એ જનરેટર દ્વારા આપણે ઘેર આવતો. તો એક મેથડ છે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરવાથી વિદ્યુત ભાર પર બળ લાગે. તો હજુ એમના માટે આપણે ચુંબક વિશે કઈ શીખ્યા નથી, તો એ આગળના ચેપ્ટર, આમના પછીના ચેપ્ટરમાં ચુંબક વિશે અભ્યાસ કરીશું, અને પછી એમના પછીના ચેપ્ટરની અંદર આ રીતે વિદ્યુત ઉત્પન્ન થાય એનો અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપણે બેટરી દ્વારા કરીશું. હજી બીજી પણ મેથડ હોય છે વિદ્યુત ભારને ગતિમાં લાવવા માટે. થર્મોકપલ છે, જેમાં તાપમાનનો તફાવત ઉત્પન્ન કરીને પણ આ કામ કરી શકાતું હોય છે. ઓકે, તાપમાનનો તફાવત, તો એક આ મેથડ છે. એક હજુ સોલર સેલ. હવે અત્યારે તો સોલર પેનલ બધે ચાલે છે, તો તમને એ બી ખબર હશે. તો સોલર સેલ જે છે એની અંદર પણ એક અસર, ખાસ કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર નામની એક અસર હોય છે, તો એમના દ્વારા પણ આપણે કામ કરી શકીએ છીએ. સોલર સેલ એ બી એક વ્યવસ્થા છે. તો આ બધી વ્યવસ્થા મેં તમને શું સમજાવી, ભૂલી ના ગયા હોય તો, વિદ્યુત ભારને ગતિમાં લાવવા માટે એમના પર બળ લગાડવું પડે કે ઉર્જા આપવી પડે, અને એ કઈ ધક્કો મારીને કામ થાય એવું નથી. એમના માટે આ બધી વ્યવસ્થાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આટલી ખબર હોવી જોઈએ. તો ફરીથી એક વખત મિત્રો
શરૂઆતના બે ચેપ્ટરમાં આપણે શીખ્યા હતા વિદ્યુત ભાર સ્થિત હોય ત્યારની પરિસ્થિતિ. પછી આપણે વિદ્યુત ભારને ગતિમાં લાવવાનો છે એટલે વિદ્યુત પ્રવાહ રચાશે. વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. વિદ્યુત ભારને ગતિમાં લાવવો કઈ રીતે, એમના માટે એમના પર બળ લગાડવું પડે, ઉર્જા આપવી પડે, કાર્ય કરવું પડે. પણ એ બી કઈ રીતે કરવી એમના માટેની આપણી પાસે કોઈ વ્યવસ્થા? તો કે હા, આ જે છે બધી એમની વ્યવસ્થા છે. એમને આપણે ઈએમએફ ના પ્રાપ્તિ સ્થાન બી કહીએ છીએ. આમને આપણે ઈએમએફ ના પ્રાપ્તિ સ્થાન બી કહેવાય. આની ચર્ચા પછી કરીશું. અત્યારે એવું સમજો કે આ એવી વ્યવસ્થા છે, એવા પ્રાપ્તિ સ્થાન છે કે જેના કારણે આપણે વિદ્યુત ભારને ગતિમાં લાવી શકીએ છીએ અને એમના દ્વારા વિદ્યુત પ્રવાહની રચના કરી શકીએ છીએ. તો આ પ્રાથમિક ચર્ચા થઈ ગઈ મિત્રો. પરીક્ષાની અંદર પૂછવા લાયક પ્રશ્ન કહી શકીએ નહીં, ઓકે, પણ નોલેજ માટે કે શરૂઆત માટે તો આટલી તો ખબર હોવી જ જોઈએ. તો આટલું લખી રાખજો, કેમ કે અમુક બુકની અંદર નહીં હોય, તો આટલું લખી રાખો. થોડો ટાઈમ આપો. ઓકે, તો મિત્રો હવે ચેપ્ટરને ધીમે ધીમે સમજતા આગળ વધારતા જઈશું. ચેપ્ટરની અંદર શરૂઆતના અમુક પ્રશ્નો હોય એ ચેપ્ટરના કન્સેપ્ટને સારા કરવા માટે હોય છે અને અમુક પ્રશ્નો પરીક્ષા લક્ષી હોય છે. તે બધાની આપણે ચર્ચા કરતા જઈશું કે આ એક્ઝામ માટે અગત્યના છે અને આ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે બહુ જરૂરી છે. તો મેં તમને પહેલા પ્રશ્નની શરૂઆતની થોડી માહિતી આપી, એ કન્સેપ્ટ માટે હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એને છોડી દઉં છું, આના પછી લઉં છું. પહેલા તમને ત્રીજો, ચોથો અને પાંચમો છે એની અહીંયા ચર્ચા કરીશ, જે કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના છે, એટલે તમને ખ્યાલ બી રહે. અને પછી બીજા નંબરનો પ્રશ્ન આના પછી આવશે. ક્રમમાં થોડું આડાવડું લખ્યું છે એમાં, એટલે હું થોડી ગોઠવણી કરતો જાઉં છું, ઓકે. અને પ્રશ્ન બી મેં તમારી સામે લખ્યા છે. ટોપિકનું જે નામ છે એ અંદર લખ્યું છે સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો, એવું લખ્યું છે. સુવાહકોમાં વિદ્યુત પ્રવાહો. તો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે એ પ્રશ્ન બી પછી લઉં છું. ઘન વાહકોમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સાથી વિદ્યુત પ્રવાહ રચાતો નથી અને ક્ષેત્ર હોય તો કઈ રીતે પ્રવાહ રચાય છે. તો આપણે આની ચર્ચા આજે કરવાના છીએ શરૂઆતની અંદર. તો પહેલા જુઓ, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. તો અહીંયા ટોપિક છે કે ક્ષેત્ર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી. તો પહેલા આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ. એ પહેલા પાછું યાદ દેવડાવી દઉં કે પ્રવાહ ક્યારે રચાય? વિદ્યુત ભાર ગતિ કરે તો. વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભારની ગતિના કારણે રચાય. તો આ એક અગત્યનો મુદ્દો છે જેની આસપાસ આપણે ચર્ચા કરવાના છીએ આખા ચેપ્ટરની. તો પહેલા આપણે ઘન પદાર્થની ચર્ચા કરીએ. ઘન વાહકોની ચર્ચા કરીએ. સુવાહક, અવાહક, અર્ધવાહક પહેલા ચેપ્ટરમાં આવ્યું હતું. વાહક એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે. તો આવા વાહકની ચર્ચા કરીએ. એમાં બી તમને શરૂઆતમાં સમજવા માટે ધાતુ પદાર્થોથી શરૂઆત કરી. તો આ બરાબર ધ્યાન દેજો. પરીક્ષામાં પૂછવા માટે કામનું નથી, પણ આ સમજાય નહીં તો આગળ ચેપ્ટરની અંદર બી સમજાશે. તો પહેલા ધાતુ પદાર્થનું નિર્માણ સમજીએ. કોઈ બી ધાતુ પદાર્થ જે છે એનું નિર્માણ થાય, બને ત્યારે એની અંદર શું થાય એ સમજો. માન લો કે આ તાંબુ છે, લોખંડ છે, વગેરે માંથી કોઈ એક ધાતુ છે. તો આપણે સુવાહકો કહીશું, વાહકો કહીશું. આવો કોઈ વાહક છે. તો જ્યારે પદાર્થ બને ત્યારે અગત્યની બાબત યાદ રાખજો કે તમે જાણો છો કે કોઈ બી પરમાણુ છે તટસ્થ હોય, પણ જ્યારે ધાતુ બને ત્યારે પરમાણુમાંથી અમુક ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળી જાય. ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળી જાય પરમાણુમાંથી, એટલે ધન આયનો બની જાય. તો ધાતુના નિર્માણ વખતે, ધાતુ પદાર્થના નિર્માણ વખતે પરમાણુના બે ભાગ થઈ જાય. એક એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. તો હવે પરમાણુ જે છે એને આપણે ધન આયન કહીએ. આ તમને ખ્યાલ છે.
પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો એટલે હવે ધન આયન બની ગયો. તો ધાતુની અંદર ધન આયનો હોય, આ રીતે ગોઠવાયેલા હોય વ્યવસ્થિત, અને ત્યારબાદ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન. તો આ વસ્તુ સારી રીતે જે મિત્રો સમજી લે છે એમને પ્રોબ્લેમ નથી આવતો, એમને ખૂબ મજા આવશે. તો અહીંયા જુઓ બે ભાગ થઈ ગયા, ધન આયન થઈ ગયું, આ બધા ધન આયનો. એમના માટેની શરત યાદ રાખો કે ધન આયનો પોતાનું સ્થાન છોડતા નથી. એ બંધાયેલા છે, છતાં પણ યાદ રાખો કે એ તાપમાન અનુસાર પોતાના સ્થાન પર જ દોલનો કરતા હોય છે. તો ધન આયનો પોતાનું સ્થાન ના છોડી શકે. સમજો કે ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા, અને બધા ગોઠવાઈ ગયા પછી પોતાની જગ્યા લઈ લીધી, અને હવે સાહેબે ભણવાનું ચાલુ કરી દીધું. તો એ વખતે કોઈ જગ્યા છોડી ના શકે, પણ પછી શું થાય કે અડધી કલાક થાય પછી અમુક લોકો અકળાય કે હવે સાહેબ બહુ થઈ ગયું ભણવાનું, એટલે જગ્યા તો છોડી ના શકે, પણ તાપમાન વધી ગયું હોય અંદરથી, એટલે શું કરે આમાં થયા કરે. તો એ જ રીતે અહીંયા જે ધન આયનો છે એ પોતાના સ્થાન પર દોલનો કર્યા કરે, ઢીંકા ચીકા કર્યા કરશે. ઓકે, તો એ પણ પોતાનું સ્થાન છોડી શકશે નહીં. તો આ શરત યાદ રાખો, ધન આયનો પોતાના સ્થાન પર જ રહે અને ઢીંકા ચીકા કરશે. ઇલેક્ટ્રોન જે મુક્ત થઈ ગયા છે, હવે એની વાત કરીશું આપણે. અહીંયા ક્યાંક ઇલેક્ટ્રોન છે, સમજો આ બધા ઇલેક્ટ્રોન છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન તમારી પાસે જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. યાદ રાખજો, આ મુક્ત ઇલેક્ટ્રોન છે. એ પોતે પોતાનું સ્થાન છોડી શકે છે અને અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. આના માટે યાદ રાખજો, અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. અસ્ત વ્યસ્ત મસ્ત ગતિ કરતા હોય છે કોણ? ઇલેક્ટ્રોન. અને ધન આયનો એ એના સ્થાનની આસપાસ આમ કર્યા કરતા હોય છે. બસ આ ચિત્ર આની અંદર હોય છે, જે આપણે કાલ્પનિક મગજમાં વિચારી લેવાનું છે, કેમ કે આ બધી વસ્તુ દેખાવાની નથી. અહીંયાથી જેટલી ધારણાઓ આપણી સારી એટલું અંદર સમજવાની અંદર છે. તો ચલો ફરીથી એક વખત કહીશ ટૂંકમાં કે કોઈ બી વાહક જે છે, ધાતુ પદાર્થ છે, એ બને ત્યારે એના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, બે ભાગ થઈ જાય, એક ધન આયનોનો ભાગ થઈ જાય, એક મુક્ત ઇલેક્ટ્રોનનો ભાગ થઈ જાય. ધન આયન જે છે પોતાનું સ્થાન છોડી શકતા નથી, બંધિત હોય છે, પણ પોતાના સ્થાન પર જ તાપમાન અનુસાર દોલનો કર્યા કરતા હોય છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે એ અસ્ત વ્યસ્ત મસ્ત ગતિ કરતા રહેતા હોય છે, મન પડે એમાં ડાવડા ભટકતા રહેતા હોય છે, પણ છતાં યાદ રાખો કે તે ધાતુમાંથી આપમેળે બહાર નથી આવી જતા. લોખંડમાંથી તમે સાંભળ્યું કે લોખંડનો ટુકડો હતો અને પછી એમાંથી ઇલેક્ટ્રોન આટા મારતા બહાર નીકળી ગયા, ફરવા જતા રહ્યા, એટલે લોખંડનો ટુકડો ધન આયન બની ગયો. તો આવું આપમેળે થવાનું નથી. તો આ બી દિમાગમાં રાખજો, બહુ અગત્યની વાત છે. ઓકે, તો આ ચિત્ર થયું. હવે આપણી વાત એ રહી કે પ્રવાહ ક્યારે રચાતો હતો? વિદ્યુત ભારની ગતિના કારણે પ્રવાહ રચાય. આવું વાક્ય તો મેં પહેલા લખી દીધું. તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા તો ઇલેક્ટ્રોન તો છે, એ તો મુક્ત છે, અને એ તો કોઈ બેટરી ના જોડો, મેં 4 વ્યવસ્થા અગાઉ કહી હતી, એમાંથી કશું ના કરો તો પણ એ તો ગતિ કરતા રહેતા હોય છે. તો પછી આપણને લોખંડનો ટુકડો પડ્યો હોય તો એમાં કરંટ તો લાગતો નહીં. બેન્ચીસ પર બેઠા હોય, લોખંડની બેન્ચીસ પર બેઠા હોય, કોઈ બી જગ્યાએ લોખંડનો દરવાજો હોય તો પકડી જ ના શકે ને, કેમ કે એની અંદર તો વિદ્યુત પ્રવાહ રચાય. કેમ? વિદ્યુત પ્રવાહ શું છે? વિદ્યુત ભારની ગતિ. તો આવું તો થતું નથી. તો આ એક પ્રશ્ન થાય કે વિદ્યુત ભારની ગતિના કારણે પ્રવાહ રચાતો હોય તો વિદ્યુત ભાર તો ઇલેક્ટ્રોન પર હોય, અને ઇલેક્ટ્રોન તો ગતિ કરે જ છે, અને ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો પછી આપણને કરંટ લાગવો જોઈએ. કોઈ બી વસ્તુ પકડી જ ના શકીએ, લોખંડની તો ધાતુની કોઈ બી. તો આવું તો થતું નથી. તો બસ એ જ સમજવાનું છે. આટલું સમજ્યા પછી જ ખબર પડે એની અંદર
કે ઘન વાહકોમાં વિદ્યુત ક્ષેત્ર આપણે બહારથી ના લગાડીએ તો એની ગેરહાજરી હોય તો પ્રવાહ રચાતો નથી, એવું કેમ? તો એ આમાં સમજવા મળશે. જો આની અંદર શું વિચારવાનું છે, આપણી પાસે આ વાયર છે, વાહક તાર છે, વાયર છે, લોખંડનું છે, સમજો. તો એનો કોઈ એક આડ છેદ વિચારવાનો છે તમારે, આડો છેદ, આને કહેવાય આડ છેદ. તો આ આડ છેદ પાસેથી જમણી બાજુએ પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ડાબી બાજુએ આમ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ બંને સરખી હોય, કેમ કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, સમજો. તો અસ્તવ્યસ્ત ગતિમાં એવું તો ના હોય કે બધા આમ જ જતા હોય. અસ્તવ્યસ્ત ગતિનો મતલબ શું થાય કે બધા મન પડે તેમ આમ તેમ ગતિ કરતા હોય. તો સંભાવના પર આધારિત છે કે આની એક બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બીજી બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. એક્ઝેક્ટ સમાન હોય એવું જરૂરી નહીં, એના ઘણા પ્રશ્નો થાય તો કોઈ સ્વાભાવિક વસ્તુ છે. આ લાખો કરોડોની અંદર અબજોની અંદર સંખ્યા હોય છે, સમજો. તો એમાંથી થોડા આમ તેમ વધારે એક બાજુ થોડા વધારે ગયા ઓછા ગયા તો એટલાથી કોઈ એવો પ્રવાહ ના રચાઈ જાય, એની આપણને કોઈ અસર ના થાય. તો જે સંખ્યા છે ખૂબ મોટા પ્રમાણમાં હોય ત્યારે આપણી ધારણાઓ વાયુના ગતિવાદમાં ધારતા હતા કે સંખ્યા સરખી ગણીએ આપણે, એટલે એપ્રોક્સિમેટલી સરખી. તો અહીંયા પ્રશ્ન એ થશે કે એક્ઝેક્ટ સરખી તો એક્ઝેક્ટ સરખી નહીં, પણ એપ્રોક્સિમેટલી સરખી. 1 લાખની અંદર એકાદ 2000 વધારો ઘટાડો થઈ ગયો તો એટલો કઈ ફરક પડવાનો નથી, એવું સમજો. તો અહીંયાથી આ બાજુ જવાવાળા અને આ બાજુ જવાવાળા, જો આ બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનને આપણે અત્યારે સમજવા માટે 100 ગણીએ અને આ બાજુ જવાવાળા બી 100 ગણીએ તો પરિણામી કશું ગયું કહેવાય નહીં. તો આ યાદ રાખજો. તો હું તમને કોઈ એક ડાયરેક્શનની અંદર પૂછું કે કોઈ એક દિશામાં કેટલા ઇલેક્ટ્રોન ગયા તો કે 100, તો બીજી ડાયરેક્શનની અંદર જાય એટલે એટલું માઈનસ થઈ જાય તો પરિણામી કશું કોઈ ફેરફાર થયો કહેવાય નહીં, તો કોઈ ફરક પડતો નથી. તો આ પરિસ્થિતિ હોય છે જ્યારે આપણે બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર લગાડતા નથી ત્યારે, એટલે આપણને કોઈ કરંટ લાગતો નથી. ઓકે, તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણે એટલે સુધી રાખીશું. આ પણ અગાઉ જે સમજાવ્યું બહુ કામનું છે, ખૂબ કામનું છે. તો એક જ વાક્યની અંદર હવે સાર સ્વરૂપ યાદ રાખવું હોય તો કે કોઈ ક્ષેત્રની બેટરી નહીં લગાડી તો કેમ આમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો કરંટ પસાર ના થાય? તો તમારે કહેવાનું કે અહીંયા 8 છેદ મેં વિચાર્યું છે, આ મેં પકડ્યું ત્યાં છે. તો એની આ બાજુ ઇલેક્ટ્રોન બધા જતા હોય તો ઠીક છે, તો પ્રવાહ રચાય. બધા આ બાજુ જતા હોય તો એ પ્રવાહ રચાય, પણ અડધા આમ ગયા તો સરવાળે કોઈ ફરક ના પડ્યો. સમજો અહીંથી 100 આ બાજુ ગયા તો અહીંયા 100 નો વધારો થયો, પણ સામે 100 અહીંયા આવી ગયા તો એનો જ થઈ ગયો. તો એમાં કોઈ સરવાળે ફરક પડતો નથી, એટલે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. ઓકે, હવે આપણે ચર્ચા કરીશું આગળ. એટલે સુધીનું પહેલા શાંતિથી વિચારી લેજો. ઓકે, અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ કે જો હવે વિદ્યુત ક્ષેત્ર આપીએ તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાતો હશે, તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ નીકાળી દઉં છું, લખવું હોય તો લખી દેજો, બધું અંદર આપ્યું નહીં હોય. આ બહુ કામનું છે, આ ખાસ લખી લેજો, સ્ક્રીનશોટ લઈ અને આ વસ્તુ લખી જ રાખજો. મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે નીકાળી દઉં છું. ચાલે છે ને મેં કેમેરો શૂટિંગ સહી है. हाँ, तो આ વાક્ય તો રહેશે જ બાળકો. વિદ્યુતભાર ગતિ કરે તો પહેલા વિદ્યુતભાર ગતિ કરતો હતો પણ અસ્ત વ્યસ્ત હતો, એટલે કોઈ પરિણામ આપતો નહોતો. હવે પરિણામ આપે એવી ચર્ચા કરીશું, વિદ્યુત ક્ષેત્ર લગાડીશું. વિદ્યુત ક્ષેત્ર પહેલા યાદ કરી દઈએ. વિદ્યુત ક્ષેત્ર તો જો એ પહેલા આપણે આ વિદ્યુત ક્ષેત્ર જાણી લઈએ. આ રીતે ચેપ્ટર 1 ની અંદર શીખ્યા. આ વિદ્યુત ક્ષેત્ર છે, માની લો કે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ. હવે આની અંદર વિચારો કે મેં અહીંયા ઇલેક્ટ્રોન મૂક્યો છે, તો ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર તમે જાણો છો માઇનસ પર બળ લાગશે આ બાજુ, માઇનસ ના કારણે બી. અથવા માની લો કે કોઈ એક પ્લસ વિદ્યુતભાર છે, અત્યારે માની લો ગતિ કરી શકે છે. હાલ આપણે બહુ ચર્ચા એની ધીમે ધીમે ખ્યાલ આવી જશે. માની લો કે અહીંયા કોઈ એક પ્રોટોન, મુક્ત પ્રોટોન પડ્યો છે, ગતિ કરવા માટે સક્ષમ છે એવું માની લો, તો આ ધન આના પર ધક્કો મારશે, ઇલેક્ટ્રોન ખેંચશે, બળ લાગશે, થશે આ રીતે. તો વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભાર પડેલો હોય તો સ્વાભાવિક રીતે
એમના પર બળ લાગે. હવે મને કહો કે આ બે આમ જાય તો પરિણામી કંઈ મળે કે ના મળે? આ વિચારો, આ એક સારો પ્રશ્ન. ધ્યાન દેજો. આ એક આમ જાય છે, એક આમ જાય તો પરિણામી કંઈ મળે? તો ઘણા મિત્રો કહેશે બે વિરુદ્ધ દિશામાં એટલે ઝીરો નહીં થાય. ઝીરો નહીં થાય. અહીંયા ઇલેક્ટ્રોન હોત અને એ આમ જતો હોત તો ઝીરો થાત. એક ઇલેક્ટ્રોન આમ જાય ને એક આમ જાય તો ઝીરો. ખબર પડી? પણ અહીંયા તો પ્રોટોન છે તો માઇનસ આમ ગયો તો એનો મતલબ જ એવો થાય પ્લસ આમ ગયો, સમજો. તો આ એક પ્લસ તો આમ જાય છે તો ઉલટાનું આ બમણું કામ કરે, આ સપોર્ટ કરશે, યાદ રાખજો. હા, તો આપણે મુખ્ય ચર્ચા પર આવી જાય કે વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુત ભાર આ રીતે પડેલો હોય તો એમના પર બળ લાગે અને બળના કારણે આપણે એકની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન પડ્યો હોય તોય બળ લાગે, આ ન હોય ને આ હોય તોય બળ લાગે, તોય પ્રવાહ છે. તો આ કંઈક દિમાગની અંદર રાખો. હવે આપણે જોઈએ ધાતુ વાળું. માની લો કે આપણી પાસે એક વાયર છે, તાર છે, ધાતુ છે, લોખંડ છે, તાંબુ છે, સોનું છે. અને શું કરીએ છીએ? આ એક નળાકાર છે અહીંયા આપણી પાસે આ રીતે. હવે અહીંયા એક તકતી લગાડી દઈએ છીએ. અહીંયા આપણે એક તકતી લગાડી દઈએ છીએ જે ધન વિદ્યુત ભારિત કરી દઈએ છીએ અને એક અહીંયા તકતી લગાડી દઈએ છીએ જે આપણે ઋણ વિદ્યુત ભારિત તકતી લગાવીએ છીએ. તો શું થશે? આની અંદર આ વાહક છે, ધાતુ છે, સમજો. તમે હમણાં ધાતુનું નિર્માણ તમને સમજાવ કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, આ રીતે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય તો એમને એક રસ્તો મળી જશે કે આ પ્લસ છે અને આ માઇનસ છે એટલે ક્ષેત્ર રચાશે. આ રીતે ક્ષેત્ર રચાશે. ક્ષેત્ર રચાશે એટલે શું થશે કે હમણાં સમજાયું તો એ રીતે આ ઇલેક્ટ્રોન જે છે આ બાજુ બળ લાગશે એટલે આ બાજુ આવવા લાગશે. મુક્ત છે તો આ બાજુ જમા થવાનું ચાલુ થશે. તો અહીંયા પ્લસ ની બાજુમાં માઇનસ આવતા જશે. તો માઇનસ આવશે એટલે શું થશે કે આનું પ્લસ છે ઘટવા લાગશે. સમજો 10 કુલમ છે, એમાં ઇલેક્ટ્રોન આવીને ભળવા લાગશે એટલે માઇનસ વિદ્યુત ભાર 1 કુલમ 2 કુલમ એ રીતે આવતો જશે એટલે પરિણામી 0 થતું જશે. એ જ રીતે અહીંયાથી જો માઇનસ આ બાજુ આવી જાય છે તો પરિણામ સ્વરૂપ અહીંયા પ્લસ આવ્યું એવું કહેવાય, અસર કહેવાય. તો આ બાજુ જો પ્લસ આવશે તો પ્લસ આવશે એટલે આ માઇનસમાં ભળશે એટલે અહીંયાના માઇનસની અસર પણ ઓછી કરી નાખશે. તો ધીમે ધીમે અહીંયાનું પ્લસ ઘટતું જશે, અહીંયાનું માઇનસ ઘટતું જશે અને ઇલેક્ટ્રોન જે છે ને ગતિ થઈ જશે. તો થોડી વાર માટે પ્રવાહ રચાશે પણ પછી શું થશે કે આ પ્લેટ નથી, આ બી નથી, આ ધન નથી, આ ઋણ નથી, ક્ષેત્ર ગાયબ થઈ જશે અને ક્ષેત્ર જતું રહેશે તો પછી પ્રવાહ નહીં રચાય. આગળનો પ્રશ્ન તો એવું થઈ જશે. તો થોડી વાર તો પ્રવાહ રચાયો. શું કર્યું તો રચાયો? તો કે ક્ષેત્ર લાગુ કર્યું. અહીંયા પ્લસ ક્યુ કર્યું, અહીંયા માઇનસ ક્યુ કર્યું, ક્ષેત્ર લાગુ કર્યું આપણે કોઈ બી રીતે. તો આ જો કાયમી જાળવી રાખીએ તો પ્રવાહ આ રીતે ચાલુ રહે, ઇલેક્ટ્રોન આમ ગતિ કર્યા કરે અથવા તો વિચારો ધન આ બાજુ ગતિ કર્યા કરે, બેમાંથી એક વિચારો. તો એમના માટે કોઈ વ્યવસ્થા કરી? હા, તો એમના માટે પછી આપણે શીખીશું આગળ જતા. અહીંયા એક બેટરી જોડીશું. આ બેટરી વિશે પછી આગળ અભ્યાસ કરવાનો છે, આ ચેપ્ટરમાં છે. તો જ્યારે બેટરી જોડીશું એટલે સતત આ આને પ્લસ કરતું રહેશે અને બેટરીનો માઇનસ ધ્રુવ હોય એ આને સતત માઇનસ કરીને રાખશે. તો અંદરનો જે ફેરફારના કારણે જે 0 થવાનું હતું એની જગ્યાએ એ 0 નહીં થવા દે. તો બેટરીના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યા કરશે. તો કઈ રીતે એની ચર્ચા પછી કરીશું. હાલ તો આપણે ખાલી એટલું જ શીખીએ છીએ કે આ આપણે વાયરને વિદ્યુત ક્ષેત્ર આપતા રહીએ, વિદ્યુત ભાર આ રીતે આપતા રહીએ તો વિદ્યુત ક્ષેત્ર બને અને વિદ્યુત ક્ષેત્રમાં આ ઇલેક્ટ્રોન સતત ગતિ કર્યા કરે તો આપણને પ્રવાહ મળતો રહેશે. તો આટલી ચર્ચા કરી કે પહેલા કેવું હતું, ઇલેક્ટ્રોન જે છે અસ્ત વ્યસ્ત ગતિ કરતા હતા તો પરિણામ કોઈ મળતું નહોતું. પણ હવે તમે જુઓ, તમે આ આડછેદ વિચારો તો અહીંયાથી આ બાજુ જોવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. કદાચ કોઈ આડાવડા થઈને એની પછી ચર્ચા કરીશું, આગળ જતા મોટી ચર્ચા છે. તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે પણ બધા આમ ખેંચાતા જશે. ભલે મન પડે તેમ આમ થતા બી આમ ખેંચાતા રહેશે. તો એમના પરિણામ સ્વરૂપે અહીંયાથી આ બાજુ જવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તો એમના કારણે પ્રવાહ રચાશે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણે આટલું શીખ્યા કે ક્ષેત્ર ન હોય તો બિલકુલ અસ્તવ્યસ્ત ગતિ હોય, આ બાજુ આ રીતે તો પરિણામ કંઈ મળતું નથી. ક્ષેત્ર લાગુ પાડીએ તો ગતિ વ્યવસ્થિત થાય છે અને એક સાઈડ ઇલેક્ટ્રોન જાય છે તો પરિણામે પ્રવાહ રચાય છે. બસ, તો આ બીજા બે પ્રશ્નોની ચર્ચા કરી. પરીક્ષા માટે ખૂબ અગત્યના ન કહી શકાય પણ સમજવા માટે અગત્યના છે.
અને ત્યારબાદ આપણે સુવાહકોની અંદર પ્રવાહ કઈ કઈ રીતે રચાય છે અને એમાં કોણ કોણ પ્રવાહ, આમાં આપણે વાત કરતા હતા, હું કેન્સલ કરતો, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એવું સમજી લો, એવું કંઈક બોલ્યા કરતો હતો. તો હવે એક્ઝેક્ટ કોણ ગતિ કરતું હોય, ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય કે પ્રોટોન ગતિ કરતા હોય કે કયા પદાર્થમાં શું ગતિ કરતું હોય, એમના વિશેની ચર્ચા હવે આ ટોપિકમાં આપણે કરવાના છે. ઓકે, તો આટલા સુધીનું જોઈ લો. બાળકો, શરૂઆતના પ્રશ્નો મેં કહ્યું કન્સેપ્ટ માટે ક્લિયર કરવા માટે બહુ જરૂરી છે, આને અવગણશો નહીં. થોડા વાંચવામાં લખવામાં મજા ના આવ્યા છે, પણ પરીક્ષા લક્ષી નથી, યાદ રાખો, એટલે કોઈ ચિંતા વાળું છે નહીં. પરીક્ષા લક્ષી જેવો પ્રશ્ન આવશે એટલે હું તમને જાણ કરી દઈશ. આ બધા પ્રશ્નો ચેપ્ટરને મસ્ત બનાવવા માટેના છે અને અવગણશો નહીં, શાંતિથી સમજ્યા કરવાનું. તો હવેનો જે પ્રશ્ન છે એ થોડોક MCQ બેઝ કામ લાગે, એ પ્રકારનો બી તમે ગણી શકો છો. તો જો સુવાહકોમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે તો આપણે લખી દીધું છે. 3 નંબરનો પ્રશ્ન. હવે આપણે એની અંદર અલગ અલગ પદાર્થ લઈશું. આ રીતે લિસ્ટ બનાવજો, એમાં થોડું સ્પષ્ટ નથી, એની અંદર થોડુંક લખાણ જે છે એમાં થોડી ગોઠવણી નથી. પહેલું લખ્યું છે કે જો સુવાહકોને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિદ્યુત ભારો બળ અનુભવે છે. એ તો બરાબર છે, આપણે હમણાં ચર્ચા અગાઉ કરી લીધી. પછી બધા મુદ્દાઓ છે પણ આમ ઠીકઠાક નથી. હું જે અહીંયા લખું છું એ રીતે તમે હોમવર્કમાં બી એ રીતે લખી દેજો. તો આપણે સુવાહકોની વાત કરીએ. એની અંદર ધાતુ પદાર્થ, એમાં યાદ રાખો કે ધન આયનો બંધિત હોય છે, એટલે એ ગતિ કરતા નથી. તો આમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો જે વિદ્યુત ભાર ગતિ કરવા માટે સક્ષમ હોય અને જેના કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય, તો એવા કયા કયા પોઈન્ટ છે એનો આપણે આની અંદર જોવાના છે, અભ્યાસ કરવાના છે. ફરીથી એક વખત કહીશ, સુવાહકોમાં કોણ ગતિ કરે, વિદ્યુત પ્રવાહ રચવા માટે કોણ જવાબદાર છે, અને વિદ્યુત ભારના વાહકો કહીશું. જુદા જુદા પદાર્થોમાં વિદ્યુત ભારના વાહકો, આવું એમાં નથી લખ્યું, રેફરન્સમાં મેં લખ્યું, આ બહુ જરૂરી છે. તો તમને પૂછે ધાતુમાં વિદ્યુત ભારના વાહકો કોણ, તો તમારે કહેવાનું ઇલેક્ટ્રોન. એમાં આ નહીં ગતિ કરી શકે મિત્રો, એ ગતિ નહીં કરે, એ ફિક્સ છે, બંધાયેલો છે. બીજું આપણે લઈએ આયનીકરણ થયેલ હવા. આયનીકરણ થયેલ હવા આયનોસ્ફિયર હોય, એની અંદર આ જ કન્સેપ્ટ આનો જ છે કે પરમાણુ હોય એમના પર વિકિરણો પડે. આયનોસ્ફિયર નામનું હવાની અંદર સ્તર છે, એની અંદર વિકિરણ પડે અને વિકિરણના કારણે પરમાણુના 2 ભાગ થઈ જાય. આપણે હમણાં જાણ્યું એ જ રીતે, પણ એમાં શું છે કે ધન આયન જે છે એને પકડી રાખવા વાળું કોઈ નથી. આમાં ધાતુમાં બંધાયેલ હોય અને આની અંદર બંધાયેલ ના હોય, બસ આટલો જ ફરક. એટલે આની અંદર કોઈ પૂછે કે કોના કારણે વિદ્યુતનું વહન થાય, તો ઇલેક્ટ્રોન અને ધન આયન બંને. આયનીકરણ થયેલ હવા. ચલો ત્રીજો મુદ્દો આપણે વાત કરીએ. વિદ્યુત દ્રાવણો બધા હોય, બેટરીની અંદર હોય, ઇલેક્ટ્રોલાઇટ કહો છો તમે એને વિદ્યુત કોષોમાં. એની અંદર ધન આયન અને ઋણ આયન, આ બંને આયનો ગતિ કરતા હોય છે. તો વિદ્યુતનું વહન આના કારણે થાય છે. અને ત્યારબાદ ચોથું એક લઉં છું, અર્ધવાહકો. તો પ્રશ્નમાં સુવાહક લખ્યું છે એટલે સુવાહક પૂરતી વાત નથી રહી, એટલે મેં જુદા જુદા પદાર્થ લખી દીધું છે. તો આમાં જનરલ ચર્ચા છે આખી.
સુવાહકો બી આવે, આયનીકરણ થયેલ હવા બી છે, વિદ્યુત દ્રાવણ છે, તો સાથે સાથે અર્ધવાહક છે જે ઇલેક્ટ્રોનિક્સમાં આપણે એનો અભ્યાસ કરીશું. છેલ્લે એની અંદર ઇલેક્ટ્રોન પણ ગતિ કરતા હોય છે અને એક બીજી નવી વસ્તુ છે હોલ. તો એમનો અભ્યાસ અત્યારે નહીં કરીએ, પણ ખાલી નામ યાદ રાખીશું કે બે વસ્તુ છે જેના કારણે વિદ્યુતનું વહન થાય છે. ઓકે, તો મિત્રો ફરીથી એક વખત આ કામનો પ્રશ્ન થઈ ગયો છે. આમાંથી એમસીક્યુ પૂછાય પણ ગયેલા છે, પણ ત્યાં આગળ જે ચર્ચા છે થોડું આમ અલગ પ્રકારની લખી છે એવું લાગશે તમને, એટલે તમે એ 3 નંબરનો જે પ્રશ્ન છે એની જગ્યાએ મેં આ લખ્યું એ રીતે તમારે લખી દેવાનું છે. હોમવર્કમાં બી આમાંથી કરવાની જરૂર નહીં. તો જુઓ પ્રશ્ન શું હતો, પહેલું દિમાગમાં રાખો, ચેપ્ટરનું નામ યાદ રાખો, વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ કયા કારણસર રચાય? વિદ્યુત ભારની ગતિના કારણે. વિદ્યુત ભાર કોના પર હોય? એમાં વિદ્યુત ભાર હોય એવું તો કંઈક હોવું જોઈએ ને. તો ઇલેક્ટ્રોન પર જ ખાલી હોય એવું નથી. જો ઇલેક્ટ્રોન પર હોય, ધન આયન પર હોય, ઋણ આયન પર હોય અને હોલ નામની કોઈક વસ્તુ જે છે એના કારણે પણ હોય, તો આ જે બી વસ્તુ છે એના પર વિદ્યુત ભારની અસર હોય, તો એમાંથી કોઈ બી જે છે એ વિદ્યુત ભારની ગતિ કરવા માટે મદદરૂપ થાય. તો જે વિદ્યુત ભારની ગતિ કરવા માટે, વિદ્યુત ભાર કોઈ પદાર્થ પર તો હોવો જોઈએ, કોઈ કણ પર તો હોવો જોઈએ. તો એ કણ કે જે છે કોઈ પદાર્થ છે કે કોઈ વસ્તુ છે એ બધી આ છે, તો એમાંથી કોઈ ગતિ કરવા જોઈએ. તો એમને આપણે કહીશું વિદ્યુત ભારના વાહકો. આ બધા માટે શબ્દ વાપરીશું, વિદ્યુત ભારના વાહકો. ઓકે, વિદ્યુત ભારના વાહકો. પાકો કરો, આ શબ્દ બહુ અગત્યનો છે. વિદ્યુત ભારના વાહકો, આવો શબ્દ આવશે. ભારે લાગે તો બહુ સિમ્પલ છે. જે કણ વિદ્યુત ભારને લઈને જાય છે, જેના પર વિદ્યુત ભાર છે, જેના દ્વારા વિદ્યુતનું વહન થાય છે, એને વિદ્યુત ભારના વાહકો કહીશું. અને એના કારણે જ તો વિદ્યુત પ્રવાહ રચાય છે. તો ધાતુમાં પૂછે કોણ વિદ્યુત ભારને લઈ જાય છે, તો કહેવાનું ઇલેક્ટ્રોન. આયનીકરણ થયેલ હવાની અંદર કોણ વિદ્યુત ભારને પકડીને લઈ જાય છે, તો કહેવાનું ઇલેક્ટ્રોન અને ધન આયન બંને. વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ આયનો જે છે એમના પર વિદ્યુત ભાર હોય છે અને એ ગતિ કરતા હોય છે. ગતિ કરતા હોય એની જ વાત છે, એ ગતિ નતા કરતા તો એને આપણે નહીં લીધું. અને અર્ધવાહકો જે છે, સેમિકન્ડક્ટર્સ કહેવાય, એમની અંદર ઇલેક્ટ્રોન અને હોલ. તો આ ખાસ યાદ રાખજો, બરાબર. આગળ જતા ચેપ્ટરમાં બી છે આની ચર્ચા, પણ અત્યારે બરાબર નથી કરી એટલે મેં અહીંયા જ આની ચર્ચા કરી દીધી છે. ઓકે, તો મિત્રો આ અગત્યનું. ઓકે, તો આટલા સુધીના 3 પ્રશ્નો જે છે એમાં આ કંઈક એમસીક્યુ માટે કામનો છે એવા પ્રશ્નોમાં તમે ગણતરીમાં લેજો, અને બાકીના પ્રશ્નો કન્સેપ્ટ માટે છે એ રીતે ધ્યાનમાં લેજો. એટલે આટલા સુધીનું પહેલા લખી લો, અને પછી હું તમને એક આઈએમપી પ્રશ્ન જે છે 2 નંબરનો પ્રશ્ન રહી ગયો ને, એ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એ હવે સમજાવું છું. આટલા સુધીનું ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારી સામે જે પ્રશ્ન છે એ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નની અંદર તમે ગણતરીમાં લઈ લેજો. તો હવે અહીંયાથી આઈએમપી પ્રશ્ન પહેલો, આપણા ચેપ્ટરનો પહેલો આઈએમપી પ્રશ્ન સ્ટાર્ટ થયો. ક્રમની રીતે તમને બીજા નંબરના ક્રમનો પ્રશ્ન મળશે. તો વિદ્યુત પ્રવાહની સમજૂતી આપીને તેમની વ્યાખ્યા અને તેના એકમની પણ વ્યાખ્યા આપો. તો વિદ્યુત પ્રવાહ આપણે જનરલ ચર્ચા તો અગાઉ ઘણી બધી કરી ગયા, તો એમના ફરીથી એક વખત વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત ભારની ગતિના કારણે રચાય છે. વિદ્યુત ભારની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાશે. આપણે ધાતુની ચર્ચા કરીશું, સુવાહકોની ચર્ચા કરીશું. સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા વિદ્યુત ભાર પર બળ લાગે અને ગતિમાં આવે અને પ્રવાહ રચાય. પ્રવાહને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીશું. તો ચલો હવે અહીંયા ધ્યાન દેજો. માની લો કે આ રીતે એક વાહક છે,
આ વાહકની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે. હમણાં જ આપણે સમજ્યા હતા વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લાગુ પડે એ. તો આ રીતે માની લો કે આપણે એક બેટરી જોડી દઈએ તો અહીંયા પ્લસ અને માઇનસ બેટરીના ધન ધ્રુવ હોય ઋણ ધ્રુવ હોય જેની ચર્ચા પછી કરીશું. તો આ જે છે એ ધન બની ગયું અને આ ઋણ બની ગયું સમજી લો. એટલે એમના પરિણામ સ્વરૂપે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જશે આ રીતે. અત્યારે થોડી જનરલ ચર્ચા કરતા રહીશું. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે આની અંદર જો ઇલેક્ટ્રોન હોય, આપણે એક આડછેદ માટે વિચારીશું, બુક પ્રમાણે આપણે સમજણ લઈએ. ચલો માની લો કે અહીંયા આ આડછેદમાંથી કોઈ વિદ્યુત ભાર જે છે ધન વિદ્યુત ભાર આ બાજુ ગયો પ્લસ Q જેટલો વિદ્યુત ભાર Q પ્લસ નામ આપું છું આ બાજુ ગતિ કરે છે. સાથે સાથે માની લો કે ઋણ વિદ્યુત ભાર આ બાજુ ગયો. તમને થાય આવું તો હમણાં શીખ્યા નતા, કઈક ઋણ તો આ બાજુ જશે. હા એવું જ જશે. આપણે અસ્ત વ્યસ્ત ગતિના કારણે હાલ એવું વિચારી રહ્યા છીએ, જનરલ ચર્ચા ચાલુ છે કે આ બાજુ 10 કુલમ ગયો પ્લસ અને 5 કુલમ ગયો માઇનસ. માની લો કે આવું થયું તો પરિણામી કેટલો ગયો કહેવાય, બસ એ સમજવાનો ટોપિક છે, બીજું કઈ છે નહીં. ધન વિદ્યુત ભાર માની લો કે 10 કુલમ ગયો આ બાજુ, કુલમ એ વિદ્યુત ભારનો એકમ છે, અને માઇનસ જે છે એ સમજો 5 કુલમ ગયો. એક જ ડાયરેક્શનમાં બંને જાય તો એમનો સરવાળો થઈ જાય એટલે પરિણામ સ્વરૂપે 5 કુલમ આપણને વિદ્યુત ભાર ગતિ કરે છે એવું કહેવાય. તો આ જનરલ માટે રાખ્યું છે. તો માની લો કે કોઈ એક આડછેદ કહેવાય, એ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો, કોઈ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર, ચોખ્ખો એટલે શુદ્ધ કરેલો, નવડાવેલો એવો નહીં હો, નવડાવી ધોવડાવીને મસ્ત ચોખ્ખો કરી દીધો. ચોખ્ખો એટલે પરિણામી. કોઈ આડછેદમાંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર આપણે Q કહીએ તો એમાં જેટલો ધન વિદ્યુત ભાર પસાર થયો હોય અને સાથે સાથે જેટલો ઋણ વિદ્યુત ભાર પસાર થયો હોય એટલો બાદ કરી દેવાનો. ઓકે, એટલે કે 10 કુલમ ધન અને 5 કુલમ ઋણ. 10 - 5 અથવા માઇનસ નિશાની એ રાખો તો 5 અહીંયા ડાયરેક્ટ, એટલે બાદબાકી થવી જોઈએ, કહેવાનો મતલબ સમજવાનો. તો આટલો આ પરિણામી ચોખ્ખો વિદ્યુત ભાર, આ સમજવા પૂરતું. પછી આપણે તો આનો જ ઉપયોગ કરીશું. તો પરિણામી વિદ્યુત ભાર આપણે આની અંદર સમાવેલો છે એવું માનીશું. તો હવે એવું પરિણામી નહીં બોલીએ, ચોખ્ખો શબ્દ ભાઈ ક્યારેક ક્યારેક બોલીશું, પછી ચોખ્ખો બી નહીં રાખીએ, ખાલી વિદ્યુત ભાર રાખીશું. હવે વિચારો કે અહીંયાથી વિદ્યુત ભાર કંઈક પસાર થયો, અહીંયાથી વિદ્યુત ભાર પસાર થયો, થોડો સમય જાય એટલે પાછો પસાર થાય, થોડો સમય જાય તો પાછો પસાર થાય. તો સ્વાભાવિક રીતે તમે એવું કહી શકો કે પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભાર એ સમયના સમપ્રમાણમાં હોય. બહુ સહેલો પ્રશ્ન, મુદ્દા વાઇઝ અને બહુ અગત્યનો પ્રશ્ન. ચોખ્ખો વિદ્યુત ભાર સમયના સમપ્રમાણમાં હોય. જો સમય વધારે પસાર થાય તો વિદ્યુત ભાર બી વધારે પસાર થાય. તો આમના પરથી એક સૂત્ર આ રીતનું આપણે વિચારી શકીએ છીએ કે Q/T બરાબર Q/T બરાબર આપણે એક અચળાંક મૂકીએ એ આપણો પ્રવાહ થઈ જશે. તો આ સ્થાયી પ્રવાહ માટેનું સૂત્ર થઈ ગયું I બરાબર Q/T. સ્થાયી પ્રવાહ એટલે કે ફિક્સ. જો આજે આપણે ચર્ચા કરીએ છીએ સ્થાયીનો મતલબ શું એ સમજી લઈશું. તો દર સેકન્ડે માની લો પસાર થતો વિદ્યુત ભાર ફિક્સ હોય, 5 કુલમ હોય તો 5, બીજી સેકન્ડે 5, ત્રીજી સેકન્ડે 5, આવું હોય તો આપણી પાસે આ સૂત્ર મળશે. આની વ્યાખ્યા કરીએ, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા કરીએ. આના પરથી વ્યાખ્યા છેદને 1 કરીને વ્યાખ્યા બનાવો. તો એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વ્યાખ્યા શું થશે જો, વાહકના કોઈ પણ આડછેદમાંથી, વાહક જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, તો એના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો, એક સેકન્ડની અંદર જેટલો ચોખ્ખો વિદ્યુત ભાર પસાર થાય એમને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો આ વ્યાખ્યા થઈ ગઈ પૂરી. વાહકના કોઈ પણ આડછેદમાંથી
એકમ સમયમાં પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો એટલે જ કહેવાય વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ બીજું કશું જ નથી, વિદ્યુતભારનો જથ્થો જ છે. એકમ સમયમાં જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થાય બસ એને કહીશું વિદ્યુત પ્રવાહ. પૂરી થઈ ગઈ વ્યાખ્યા. તો આ થઈ ગઈ વ્યાખ્યા. એમના પરથી આપણે એકમ બી લઈશું. તો એકમ, ચલો એકમની ચર્ચા છેલ્લે કરીએ, પણ એ પહેલા હજુ એક ચર્ચા એ બી કરી લઈએ કે જો પ્રવાહ સ્થાયી ન હોય, મતલબ કે 1 સેકન્ડમાં 5 કુલમ દર વખતે ન પસાર થતો હોય તો વહનનો દર કહેવાય ને અનિયમિત હોય તો શું કરવું? તો એમના માટે આપણે t અને t પ્લસ ડેલ્ટા t સમયગાળો લઈશું. t અને t પ્લસ ડેલ્ટા t વચ્ચેનો સમય કેટલો કહેવાય? માની લો કે અહીંયા 12 વાગ્યા છે અને આ 12 ને 10, તો 12 અને 12 ની 10 ની વચ્ચેનો સમય કેટલો કહેવાય? 10 મિનિટ કહેવાય. તો આમાંથી આ બાદ કરો એટલે ડેલ્ટા t આપણે 11માં શીખ્યા છીએ. આટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ધારી લો કે ડેલ્ટા q છે, તો આપણને સમયગાળા પૂરતું મળશે. પછી બીજો સમયગાળો આવશે તો ધ્યાન રાખો તેમાં અલગ વસ્તુ હોય, કારણ કે અનિયમિત છે. એટલે જે તે સમય આપણને સમયગાળા માટે મળશે કે 5 મિનિટમાં આટલો પ્રવાહ પસાર થયો, બીજી 5 મિનિટમાં તો કે આટલો અલગથી પસાર થયો, ત્રીજી 5 મિનિટમાં કંઈક નવો હોઈ શકે. તો આ રીતે ટુકડે ટુકડે આપણને મળશે સરેરાશ, જેને કહીશું. તો જો આવું હોય, અનિયમિત હોય, તો આપણને સરેરાશ પ્રવાહ મળે. સરેરાશ પ્રવાહ 11મા ધોરણમાં કન્સેપ્ટ શીખ્યા હતા, યાદ કરો કે તમે અહીંયાથી કાર લઈને કે બાઇક લઈને અમદાવાદ સુધી જતા હો તો એની અંદર તમારી જે સ્પીડ હોય એ કઈ હોય? સરેરાશ હોય. તો દરેકે દરેક વખતે સરખી ના હોય ત્યારે સરેરાશ લેતા હોય એના જેવું. તો સરેરાશ પ્રવાહ માટે આપણે આ સંજ્ઞા વાપરીશું આ રીતે, એવરેજ બરાબર પસાર થતો વિદ્યુતભારનો જથ્થો અને એના માટેનો લાગતો સમયગાળો. તો આ સૂત્ર થઈ જશે સરેરાશ પ્રવાહનું. ત્યારબાદ સરેરાશ પ્રવાહની અંદર આપણે જે તે વખતે જોઈતું હોય તો લિમિટ આપવી પડે, એને કહીશું આપણે તત્કાલીન પ્રવાહ. તો એ તમે જાણો છો કે એમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવું પડે, તો તત્કાલીન પ્રવાહ થઈ જાય I બરાબર અહીંયા તમારે લિમિટ આપી દેવાની. તો તમે આ રીતે બી લખી શકો dq/dt. તો આ સૂત્ર બી સાચું છે, આ પણ સાચું છે, આ પણ સાચું છે. ક્યારે કયું સાચું છે? તો જો ફેરફાર થતો હોય તો સરેરાશ જોઈતું હોય તો આ, અને ફેરફાર થતો હોય ત્યારે તત્કાલીન જે તે વખતે બાઇકની સ્પીડ નક્કી કરતા હતા ને, જે તે વખતે 70 બી હોઈ શકે તો સમયગાળો ઘટાડી દેતા હતા. બસ એ વસ્તુ છે, જે તે વખતે પ્રવાહ. અને સ્થાયી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, એમાં જે તે વખતે ગમે તે વખતે સરખું હોય. જો સ્થાયી હોય તો તમે 5મી સેકન્ડે કહો, 10મી સેકન્ડે કહો, સરેરાશ કહો, બધું સરખું જ હોય. તો આ સ્થાયી માટે કોઈ પ્રોબ્લેમ નથી. ફેરફાર થતો હોય તો આવશે. તો આ બહુ અગત્યનું છે. I બરાબર dq/dt ક્યારે લાગુ પડે? ફેરફાર થતો હોય ત્યારે, જે તે વખતે. અને આ ફેરફાર થતો હોય ત્યારે મોટા સમયગાળામાં. આનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ દાખલા માટે. ચલો, તો આ વાત થઈ ગઈ ફેરફાર થતો હોય તો. આ ભાગ આપણે આ લીધો, આ સ્થાયી લીધું, આ ફેરફાર, વહનનો દર અનિયમિત હોય તો. તો આ મુદ્દો થયો. ત્યારબાદ આપણે એકમ લઈ લઈએ, પારિમાણિક સૂત્ર, અને ત્યારબાદ એના એકમની વ્યાખ્યા બનાવીશું. તો એકમ માટે તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહ જે છે એની ચર્ચા ચાલી રહી છે. ઉપર વિદ્યુતભાર છે, નીચે સમય છે. તો ઉપર વિદ્યુતભારનો એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ. અથવા વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. તો આ રીતે લખી શકાય, અથવા તો આ રીતે બી લખી શકાય. SI એકમ છે મૂળભૂત ભૌતિક રાશિ છે, યાદ કરો 11મા ધોરણની અંદર મૂળભૂત ભૌતિક રાશિ 7 હતી, એની અંદર વિદ્યુત પ્રવાહ હતો. તો બસ એ જ આ છે. તો પછી એમનું પારિમાણિક સૂત્ર વિચારો. તો પારિમાણિક સૂત્ર જે છે એ બે રીતે વિચારવામાં આવે છે. મોટા ભાગે એ પોતે બી હોય છે વિદ્યુત પ્રવાહ. એમના માટે પારિમાણિક સૂત્રમાં જે રીતે mLT લઈએ ને, ma, અને ક્યારેક ક્યારેક આપણે I બરાબર q/t, તો q બરાબર IT, એટલે આમના પરથી I ની એની જગ્યાએ લઈએ છીએ q/t. આ રીતે પણ સૂત્ર લેતા હોઈએ છીએ. તો q1 t - 1.
તો આ રીતે તમારે યાદ રાખવાનું છે પારિમાણિક સૂત્રની અંદર વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત પ્રવાહ માટે જો ઓપ્શનની અંદર એ સંજ્ઞા આપી હોય તો તમારે I ની જગ્યાએ એ લખવાનું, અને Q સ્વરૂપે જો ઓપ્શન આપ્યા હોય તો તમારે I ની જગ્યાએ Q/T સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. ચલો, તો ત્યારબાદ આપણે એકમની વ્યાખ્યા કરીશું. 1 એમ્પિયર કોને કહેવાય આની વ્યાખ્યા કરીશું. તો એમના માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. I બરાબર Q/T. તો આ 3 ને 3 ને 1 કરો. T બરાબર 1 સેકન્ડ, Q બરાબર 1 કુલમ હોય તો 1 ભાગાકારમાં 1 એટલે આ થઈ જશે 1 એમ્પિયર. તો આ વ્યાખ્યા થશે. તો શું બનાવીશું વ્યાખ્યા? તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી, આ શબ્દ લગાડી દેવાનો, વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ચલો, બરાબર તૈયાર કરવાની છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી, એક આડછેદ ફિક્સ કરી દીધો, ત્યાંથી 1 સેકન્ડમાં, ઘડિયાળની અંદર જોવાનું, 1 સેકન્ડમાં પસાર થતો Q એટલે શું? વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય મિત્રો. 1 કુલમ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો તમારે કહેવાનું એમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. આપણા ઘરની અંદર એસી કે બધું ના ચાલતું હોય, સામાન્ય પ્રવાહ હોય તો પંખા, ટ્યુબલાઇટ ને એવું બધું, તો લગભગ 1 એમ્પિયર જેટલો હોય. આનો મીનિંગ બી લઈ લેજો. 1 કુલમ એટલે કેટલું? પહેલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે. 1 કુલમ માટે કેટલા ઇલેક્ટ્રોન? તો એનું હતું ને 6.625 10⁻18 આટલા ઇલેક્ટ્રોન પસાર થતા હોય. યાદ રાખજો મિત્રો, આ આંકડો કોઈ જેવો તેવો નથી. તો આપણા ઘરની અંદર કોઈ બી વાયર જે છે, મુખ્ય વાયર, એની અંદર 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો એનો અર્થ એવો સમજજો કે વાયર જે છે, સમજો આવું નાનું બી વાયર હોય, દેખાતું હોય કદાચ તમને, ચાર્જરનું છે, તો આ જે વાયર છે એની અંદરથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય. સમજો આ એક જગ્યાએથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય, 1 કુલમ માટે તમારે આટલા ઇલેક્ટ્રોનને પસાર કરવા પડે. તો આ વાયરમાંથી ઓલરેડી આટલા ઇલેક્ટ્રોન પસાર થતા જ હોય છે. અને જુઓ એની સંખ્યા, ખતરનાક સંખ્યા છે. અને એસી ને એવું હોય તો તેમાં તો 10 એમ્પિયર પ્રવાહ પસાર થતો, તો એની અંદર તો આનાથી બી 10 ગણો. ઓકે, તો આ વ્યાખ્યા થઈ ગઈ કે વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ હોય તો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. ઓકે, તો મિત્રો આટલી ચર્ચા છે આની અંદર. આ પ્રશ્નની અંદર જોઈ લો છો બીજું કઈ આની અંદર છે કે નહીં? તો ના, બસ એ બધી ચર્ચા છે. 1 કુલમ ને અદિશ રાશિ છે કે સદિશ એવું લખ્યું છે, તો ખાસ ધ્યાન દઈ દેજો. અદિશો છે આ વિદ્યુત પ્રવાહ જે છે, અદિશ. આ નીકાળી દઉં છું, એમના માટે બી એક ચર્ચા કરી લઉં છું. આગળ જતા આપણે શીખીશું કે આ રીતે એક વાયરની અંદરથી 4 એમ્પિયર પ્રવાહ આવતો હોય. માની લો કે આમાં 2 એમ્પિયર જાય છે, 2 એમ્પિયર. અત્યારે બહુ નહીં ખબર પડે, પણ સમજવા પડતું. તો અહીંયા હું તમને પૂછું કે આની અંદર કેટલો પ્રવાહ? તો આ 2 વાયર આ રીતે 90 ના એંગલ પર પડ્યા હોય તો પણ 4 એમ્પિયર થાય. અને કદાચ આ વાયર જે છે આ રીતે પડ્યા હોય તો 4 એમ્પિયરના 2 ભાગ આ જ રીતે પડે. ઓકે, તો એમાં 180 પર હોય તો કોઈ ફરક પડે નહીં. થોડું ઊંધેથી સમજાવું, ચલો વધારે સમજવું પડશે. આ રીતે ઉલટું સમજાવું, આ રીતે ખ્યાલ આવશે વધારે. માની લો કે આ રીતે પ્રવાહ આવે છે, 2 એમ્પિયર અને 2 એમ્પિયર. તો આ બાજુ આમાં કેટલું આવે? 4 એમ્પિયર આવે, બરાબર. હવે મેં અહીંયાનો એંગલ માની લો કે આ 90 જેવો છે એવું રાખો. તો આ બેનો સરવાળો જે થયો, આને હું કહી દઉં I1, આને કહી દઉં I2, આને કહી દઉં I. તો આ બંનેનો સરવાળો જે થયો એ 4 એમ્પિયર થયો. હવે આમની જે ડાયરેક્શન છે આ રીતે છે. હવે માની લો કે હું આ રીતે રાખું,
અહીંયાથી 2 એમ્પિયર, અહીંયાથી 2 એમ્પિયર, તો આ બે ભેગું થઈને આ બાજુ 4 એમ્પિયર જ થાય. આમાં પેલું સદિશ જેવું નહીં, બળ F1 કો F2 કો તો પરિણામી 0 થઈ જાય. તો એવું સદિશના નિયમનું પાલન નથી થતું, સમજો. તો બે વાયરમાંથી પ્રવાહ આવશે. અહીંયા આપણે માન લો બેટરી જોડી હોય, ઓકે, આ રીતે કંઈક બેટરી જોડી હોય તો આના કારણે પ્રવાહ, અને પછી અહીંયાથી આમ, ઓકે, એ રીતે નહીં, આ રીતે ભાગ પાડી દો થોડા. માની લો કે આની અંદરથી બે પ્રવાહ ગયો અને પછી અહીંયા 4 થઈને પાછો આવી ગયો. તો આવા પરિપથો આપણે આગળ જતા ક્યાંક જોઈશું. તો આની અંદર એવું નથી કે અહીંથી આમ સામસામે જ કેન્સલ થઈ જશે, એવું નથી. આ અહીંયાથી આમ 4 એમ્પિયર જ જશે. તો સદિશોના નિયમનું પાલન થતું નથી, એવું જ મારો ખાલી સમજાવવાનો હેતુ છે અહીંયા. તો આ બધું શું કર્યું એ જોવાની જરૂર નથી, એ પછી ચેપ્ટરના બીજા ભાગમાં જોઈશું. આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખીશું કે વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશની જેમ જ એમના સરવાળા થાય છે, સદિશની જેમ નહીં. નહીતર આમાં જવાબ જુદો આવવો જોઈએ. બળ હોત તો શું થાત? જો આ બે બળ હોત તો પરિણામી બળ આ રીતે, તો આ બે બળ હોત તો અહીંયા તો 0 થઈ જાત. તો એવું કંઈ થતું નથી. બસ તો આટલી ચર્ચા જે છે આ ભાગની અંદર લઈશું. આ ભાગની અંદર બાળકો ફરીથી એક વખત કહી દઈશ કે ચેપ્ટરની શરૂઆત છે એટલે શરૂઆતના ટોપિક કામના હોય જ. એની અંદર એવું નહીં પરીક્ષામાં પૂછાશે એટલે કરવા, ના પૂછાય ના કરવા. ઘણા મિત્રો આ મોટામાં મોટી ભૂલ કરે છે અને પછી મજૂર બની જાય છે, ગધા મજૂરી કરે છે. તો એ ન કરવું હોય તો શરૂઆતની અંદર જે બી કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના પ્રશ્નો છે મિત્રો, એ ખાસ કરવા જ પડશે. એ નહીં કરો તો એની અંદર પ્રોબ્લેમ આગળ જતા થશે જ. તો જો પેટર્ન જે કહીએ છીએ એ પ્રમાણે કામ કરશો તો બહુ સરસ થઈ જશે ફિઝિક્સ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ તમને જ્યારે હોમવર્કમાં નથી આપવામાં આવતા અથવા તો ઓછું કહેવામાં આવે છે આનું મહત્વ છે ઓછું, એટલે બસ પછી કરતા જ નથી તૈયાર. તો એ રીતે કરશો તો નહીં ચાલે. પરીક્ષા લક્ષી હોવા અને કન્સેપ્ટ માટે કામના હોવા એ બધી વસ્તુનું મહત્વ છે. તો એ રીતે ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરશો તો આગળ તમને સરસ ને સરસ તૈયારીમાં મજા આવશે. આ જ પ્રશ્ન જે છે પરીક્ષા લક્ષી બી અગત્યનો છે, ઓકે, અને આગળના પ્રશ્નો કન્સેપ્ટ માટે ખૂબ અગત્યના હતા. તો આ લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ નવા ટોપિકની ચર્ચા કરીશું. ચલો, તૈયારી મસ્ત કામે લાગી જજો. બહુ જોરદાર ચેપ્ટર છે.